ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે આજે અચલ પ્રવેગી ગતિના સમીકરણ ઉપર ચર્ચા કરીએ છીએ. આગળ આપણે એક્સટી ગ્રાફ જોઈ ગયા, વીટી ગ્રાફ જોઈ ગયા. હવે વીટી ગ્રાફ ઉપરથી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ ઉપર આપણે જો વાત કરવી તો ક્લિયર છે કે અચળ પ્રવેગનો ગ્રાફ પહેલાં તો આપણે ધ્યાનમાં લેવો પડે. એટલે આપણો જે આજનો મુદ્દો છે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ક્લિયર છે કે અચળ પ્રવેગી યુનિફોર્મલી એક્સલરેટેડ મોશન, એના આપણે ગતિના સમીકરણ ઉપર ચર્ચાઓ કરવી છે. પહેલાં આપણે અહીંયા એક વીટી ગ્રાફને ધ્યાનમાં લઈએ. અચળ પ્રવેગી ગતિ છે એટલે આપણે એને ગ્રાફને કોઈ એક બિંદુથી સ્ટાર્ટ કરીએ અને સીધી રેખા બતાવીએ. કેમ કે આપણને ખબર છે કે વીટી ગ્રાફ સ્ટ્રેટ લાઈન હોય તો એ અચળ પ્રવેગી ગતિને રજૂ કરે. આ આપણી સમય અક્ષ છે, આ આપણી વેગ અક્ષ છે. ચલો આપણે કોઈ એક આ ઉગમ બિંદુ છે આપણું. ક્લિયર છે કે એ કોઈ એક પ્રારંભિક વેગથી ગતિ શરૂ કરે છે, એટલે કે પ્રારંભિક વેગ છે v0. જ્યારે એ બિંદુથી શરૂઆત કરે છે, અહીંયા એ બિંદુ છે અને બી બિંદુ એ અહીંયા પહોંચે છે, ત્યારે ક્લિયર છે કે ત્યારે એનો કોઈક વેગ છે. એ વેગ કેટલો હશે તો આપણે એને જોઈએ. તો અહીંયા જો આપણે ડોટેડ લાઈન કરી દઈએ તો જે બિંદુ અહીંયા મળશે, ધારો કે એ વખતે વેગ v છે. ક્લિયર છે કે અહીંયા જ્યારે સમયની વાત કરીએ તો અહીંયા t બરાબર 0 છે જ્યારે એ ગતિની શરૂઆત કરે છે, અને જ્યારે એ કોઈ એક બિંદુ પર પહોંચે છે ત્યારે, એટલે કે બી બિંદુ પર, અહીંયા આપણી પાસે ફિક્સ બિંદુ આપણે લીધું, તો તે વખતે ધારો કે એનો સમય t છે. એટલે કે એ કોઈ એક સમયે જ્યારે શરૂઆત કરે ત્યારે t બરાબર 0 લઈએ તો જે જગ્યાએ પહોંચે છે ત્યાં ધારો કે, અથવા જે બિંદુની આપણે વાત કરીએ છીએ તે જગ્યાએ એનો સમય t છે. હવે આપણે પહેલા મુદ્દાની વાત કરીએ તો અહીંયા t બરાબર 0 સમયે કણનો પ્રારંભિક વેગ v0 છે, ત્યારે તે કણ એ સ્થાન પર છે. બી સ્થાને પહોંચે ત્યારે
ટી જેટલો સમય લે છે. ત્યાં તેનો અંતિમ વેગ v છે. કણ અચળ પ્રવેગે એ સાથે ગતિ કરે છે. ક્લિયર છે કે જે વસ્તુઓ આપેલી છે એને આપણે રિપ્રેઝેન્ટ કરવાનું છે અંદર. તો આપણે પ્રારંભિક વેગની વાત કરી, પ્રારંભિક સમયની વાત કરી, અંતિમ વેગની વાત કરી, અંતિમ સમયની વાત કરી અને અચળ પ્રવેગ છે એની વાત કરી. ચલો હવે આપણે અહીંયા પહેલા ભાગ ઉપર જો ચર્ચા કરીએ, પ્રવેગની વ્યાખ્યા અનુસાર પ્રવેગ એ બરાબર, કેમ કે આપણને ખબર છે કે જ્યારે અચળ પ્રવેગ હોય ત્યારે તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બંને સરખા જ હોય. તો પ્રવેગ એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અને છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. ક્લિયર છે કે બધાની વાત ઉપર આપણે કરી દીધી. અંતિમ વેગ આપણી પાસે v છે, પ્રારંભિક વેગ આપણી પાસે v0 છે, છેદમાં અંતિમ સમય t છે અને પ્રારંભિક સમય 0 છે. તો આપણને આના પરથી શું મળશે? at બરાબર v માઇનસ v0 અને માટે v બરાબર v0 પ્લસ at. આ જે છે એ અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ છે. v બરાબર v0 પ્લસ at. આનો ઉપયોગ આપણે ક્યાં કરશું? તો જ્યારે આપણી પાસે પ્રારંભિક વેગ છે, સમય છે, પ્રવેગ છે અને અંતિમ વેગ શોધવો છે તો આપણે આ સૂત્રની મદદથી એને શોધી શકીએ. હવે ફરીથી આપણે આપણા જો ગ્રાફની અંદર આવીએ તો અહીંયા આપણે જાણીએ છીએ કે વીટી આલેખ નીચે ઘેરાતો પ્રદેશ અથવા વીટી આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ આપણને સ્થાનાંતર આપે. તો જો અહીંયા જોવા જઈએ તો આપણી પાસે આમ જોવા જઈએ તો આ જે ભાગ છે એ બે રીતે બેમાં એ કન્વર્ટ થાય. તો અહીંયા બીજી એક લાઈન જો અહીંયા જોઈએ તો આ રીતે મળે, એટલે કે એક કાટકોણ ત્રિકોણ મળે. ધારો કે અહીંયા હું સી નામ આપું તો આપણે જાણીએ છીએ કે આ બીસીની લંબાઈ એ અહીંથી અહીં જે લંબાઈ છે એટલી જ આવે. તો અહીંયા બીસીની લંબાઈ કેટલી થશે? તો આપણે બીસીની જો લંબાઈ લેવી હોય તો અંતિમ વી બિંદુ છે, પ્રારંભિક v0 છે, તો આ લંબાઈ કેટલી થાય? v માઇનસ v0. તો અહીંયા એક ત્રિકોણ છે ACB અને બીજું આપણે અહીંયા જોવા જઈએ, જો અહીંયા નામ આપણે ડી બિંદુ આપી દઈએ તો AODC અથવા ACDO એક લંબચોરસ છે. મતલબ કે અહીંયા આપણે જો આ બેના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણને સ્થાનાંતર મળે. ચલો કે તો ગ્રાફ ઉપરથી આપણે જો એ કેલ્ક્યુલેશન કરવું છે તો હવે આપણે એ પોઈન્ટમાં જઈએ. તો હવે આપણે આ બીજા મુદ્દાની વાત કરીએ છીએ. તો
વીટી ગ્રાફ પરથી ગ્રાફમાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ હવે ધારો કે આપણે એ શોધવું છે 0 થી t સમયમાં, તો બરાબર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ OACDનું ક્ષેત્રફળ. ક્લિયર છે કે આપણે આ બેનું ક્ષેત્રફળ લઈએ તો એ આપણને કુલ નીચેનો આપે. હવે આપણે જાણીએ છીએ કે ગ્રાફમાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ હંમેશા સ્થાનાંતરને રજૂ કરે. એક જ દિશામાં ગતિ છે તો એ સ્થાનાંતરને અંતરને પણ રજૂ કરે. તો સ્થાનાંતર બરાબર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તો આપણે જાણીએ છીએ કે મારે એને લખવું છું, લખાય 1/2 પાયો. ફરીથી જો તમે ગ્રાફની અંદર જુઓ તો પાયો કયો છે? એસી, અને વેધ કયો છે? બીસી. તો ત્યાં હું યુઝ કરું એસી ઇન્ટુ બીસી વત્તા લંબચોરસમાં આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તમે કોઈ પણ બે બાજુ લઈ શકો. તો ક્લિયર છે કે OA ઇન્ટુ ઓડી હું આ રીતે લઈ લઉં. માટે સ્થાનાંતર x બરાબર 1/2. આપણને ખબર છે કે વેધની જે વેલ્યુ છે એ v માઇનસ v0 આવી, અને બીસીની જે વેલ્યુ છે એ t જેટલી છે, વત્તા OA બરાબર v0 છે અને OD બરાબર t છે. માટે x બરાબર v0t પ્લસ 1/2 v માઇનસ v0 ઇન્ટુ t. આવું એક સ્વરૂપ આપણને મળ્યું. ચલો આને આપણે નંબર 2 આપીએ. હવે સમીકરણ 1 પરથી v માઇનસ v0 બરાબર શું લખી શકાય? AT. માટે x બરાબર v0t પ્લસ 1/2 AT ઇન્ટુ t, અને માટે x બરાબર v0t પ્લસ 1/2 AT સ્ક્વેર. આ આપણું બીજું સમીકરણ થઈ ગયું અચળ પ્રવેગી ગતિનું. જો સ્થાનાંતર શોધવું હોય અથવા અંતર શોધવું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. તો આ આપણા માટે બીજું સમીકરણ થયું. ચલો કે હવે આપણે અહીંયા જોઈએ કે જો અચળ પ્રવેગી ગતિ હોય અચળ પ્રવેગી ગતિ માટે જ આવું લઈ શકાય છે. સ્થાનાંતર બરાબર અંતિમ વેગ પ્લસ પ્રારંભિક વેગ ભાગ્યા 2. મતલબ કે વેગની સરેરાશ એને તમે એટલે કે સરેરાશ વેગ ઇન્ટુ ટી સ્થાનાંતર તરીકે આનો ઉપયોગ, આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો. હા, પણ અચળ પ્રવેગી
ગતિ માટે છે, એટલે કે x બરાબર v પ્લસ v0 અપોન 2 ઇન્ટુ ટી. આનો ઉપયોગ કરી શકો. આ v પ્લસ v0 અપોન 2 ને તમે v બાર સરેરાશ વેગ પણ કહી શકો. એટલે અહીંયા ધારો કે તમારે લખવું હોય તો આવું પણ લખાય, સ્થાનાંતર x બરાબર v બાર ઇન્ટુ ટી. ચલો, હવે અહીંયા આપણે જોયું સમીકરણ 1 પરથી આપણી પાસે છે, 1 પરથી લખી શકાય t બરાબર v માઇનસ v0 અપોન a, અને આથી x બરાબર v પ્લસ v0 અપોન 2 v માઇનસ v0 અપોન a. જો આને સિમ્પ્લિફાઈ કરીએ તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2a, કારણ કે અંશમાં કયું સૂત્ર લાગુ પડે તો a પ્લસ બી a માઇનસ બી એટલે કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને માટે 2ax બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર, અથવા v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax. તો આ આપણું થર્ડ ઇક્વેશન થયું અચળ પ્રવેગી ગતિનું. તો આપણી પાસે ટોટલ 3 અલગ અલગ ઇક્વેશન થયા. ઇક્વેશનને જો આપણે લઈ લઈએ અહીંયા સિમ્પલમાં તો એક v બરાબર v0 પ્લસ 80, 2 x બરાબર v0t પ્લસ 1/80 સ્ક્વેર, અને 3 v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax. આ 3 સમીકરણનો ઉપયોગ કરીને આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. જો કદાચ તમને પ્રારંભિક સ્થાન આપેલું છે x0, આપણે અહીંયા પ્રારંભિક સ્થાન તરીકે ઉગમ બિંદુ લીધું. આખો આપણે જ્યારે આ ગણતરી કરીએ એમાં આપણું પ્રારંભિક સ્થાન એ ઉગમ બિંદુ છે. જો ઉગમ બિંદુ સિવાય કોઈ સ્થાન આપેલું હોત તો આના આ 3 સમીકરણ આ રીતે લખાત. જ્યારે પ્રારંભિક સ્થાન આપેલું હોય, અંતિમ સ્થાન આપણું x છે, કેમ કે અહીંયા સ્થાનાંતર એટલે આપણે x જ લીધો. x એટલે લીધો કે પ્રારંભિક ઉગમ બિંદુ છે તો x માઇનસ 0 શું થાય? x જ થાય, એટલે સ્થાનાંતર એ x જેટલું આવે. પણ ધારો કે પ્રારંભિક સ્થાન બીજું કોઈ ઉગમ બિંદુ સિવાય બીજું કોઈ હોય તો બીજા અને ત્રીજા સમીકરણમાં ખાલી ચેન્જ આવે. પહેલું સમીકરણ તો એનું એ જ રહે, v બરાબર v0 પ્લસ 80, બીજું થઈ જાય x માઇનસ x0, કેમ કે સ્થાનાંતર લખવાનું છે અને આપણને ખબર કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે એ સૂત્ર આપણું આવું થઈ જાય, x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/80 સ્ક્વેર, અને ત્રીજામાં આપણને મળી જાય v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax માઇનસ x0. તો હા, જો પ્રારંભિક સ્થાન હોય તો આ જે બીજા મેં રિપ્રેઝેન્ટ કર્યા એ ઇક્વેશનનો યુઝ કરીને તમે કેલ્ક્યુલેશન કરી શકો. બાકી જો પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ છે તો સિમ્પલ છે કે જે પહેલા સૂત્રો આપણે જે 3 મેળવ્યા એનો જ ઉપયોગ કરીને આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. કમ્પ્લીટ થિયરીને સમજવાની અને આ જ પ્રમાણે નોટની અંદર રાઇટઅપમાં લઈ લેવાની.